આજે તો મને મળી ગયા સ્કૂલમાં એક નાટાના 2 એવોર્ડ કારણ કે આજે હતી અમારા સ્કૂલમાં વિદાય સવારમાં આવી ગયો ભાઈબંધ ઘરે અને અમે નીકળી ગયા સ્કૂલ તરફ હજી તો સ્કૂલે પહોંચ્યા હતા ભાઈબંધને લેવા જવાનું છું ઘરે કારણ કે એને થઈ ગયું મોડું અને મેજિક એનાથી સુકાઈ ગયું ફાઇનલી એને લઈને પહોંચી ગયા અમે સ્કૂલે અને બધા ભાઈબંધ થઈ ગયા અમે ભેગા સરે કીધેલું તું પોટા લાવવાનું અને મારાથી પોટા ભૂલાઈ જતા એટલે હું પોટા કઢાવવા પૂકી જાઉં મારા ગામે અમારા સ્કૂલમાં વિદાય અને પડખે આવેલી છે એક્ઝામ એટલા માટે આજનો કાર્યક્રમ ટૂંકમાં પૂરો કરવાનો ફાઇનલી કાર્યક્રમ થઈ ગયો શરૂ અને મને મળી ગયો એવોર્ડ એ પણ ચિત્ર સ્પર્ધામાં પહેલો નંબર લાવવા માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ચિત્ર સ્પર્ધામાં છે એ બીડીસી કક્ષાએ પ્રથમ નંબર આગળ છે તેમાં 10મી કક્ષાની અંદર પણ આગળ છે હજી એક એવોર્ડ લીધો તો મને મળી ગયો પાછો એક બીજો એવોર્ડ અને મળી ગઈ કાલના હેલ્ધી ફૂડ કાર્યક્રમમાં નંબર લાવવા વાળા માટે પણ ગઈ ફાઇનલી આજે અમને મળી ગઈ કીટ અને ઓલ ટિકિટ બાકી કોને ઓલ ટિકિટ મળી એ પણ કોમેન્ટ કરજો મેં પૂરું કર્યું છે ધોરણ 12 અને તમે કેટલા ધોરણમાં છો એ કોમેન્ટ કરજો અને પછી અમે બેસી ગયા નાસ્તો કરવા ભૂંગળા બટેટા સ્કૂલ ને બાય બાય કે ફેફસી ખાઈને અમે આવી ગયા ગામમાં જમણવાર હતો ત્યાં ફાઇનલી અમારે શરૂ થઈ જશે 26 તારીખે જમીને આવી ગયા હું ઘરે ત્યાં આવી ગઈ સોડા અને પી નાખી મને આજે સ્કૂલમાંથી મળી છે ઓલ ટિકિટ કીટ અને 400 રૂપિયા ઈના મારે જવાનું હતું જાનમાં વિદાય હોવાથી હું જાનમાં નો જાન આવી ગઈ ગામમાં અને ડિસ્કો કરતા કરતા પૂકી ગયા અમે ઘરે ફૂલદડું ઘરે પહોંચાડીને અમે આવી ગયા ઘર તરફ ગામમાં મીઠાઈની દુકાને આવીને અમે લઈ લીધી લચ્છી પીને અમે નીકળી ગયા ઘર તરફ બાકી તમે વિડીયો તો જોવો છો પણ ફોલો નથી કરતા નાનો ભાઈ સમજીને મને ફોલો કરતા દાદુ બાપભાઈ